ગુજરાત એ દરિયા કિનારાનું રાજ્ય છે ને ગુજરાત ની ખૂબ નજીક આવેલા અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હવે વરસાદ જે છે એ વિધિવત રીતે ગુજરાતની અંદર પ્રવેશ કરી રહ્યો છે. જૂન મહિનાની અંદર ઓછો વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા હતા, પરંતુ હવે આજે નવા મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી વરસાદના સમાચારો જે છે સામે આવી રહ્યા છે. આજના દિવસે જુલાઈ મહિનાના પ્રથમ દિવસમાં ગુજરાતની અંદર ક્યાં ક્યાં પડ્યો છે વરસાદ તેનો તાગ મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વરસાદના સમાચાર સાથે સૌથી પહેલા તો એ જાણીએ કે આજે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે. વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે અને ખાસ કરીને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદના સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. અને આગામી દિવસોની અંદર જે રીતે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે એને લઈને ગુજરાતની અંદર ચોમાસાની વિધિવત શરૂઆત જે છે એ આજથી થઈ ચૂકી છે. અને આગામી દિવસોની અંદર આપ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે એ ખૂબ રહેવાની પરિસ્થિતિ જે છે દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ આગામી દિવસોની અંદર જામવાનો છે. ખાસ કરીને અહીંયા જોઈ શકાય છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે ત્યાં આગામી દિવસોમાં વરસાદ જે છે દેખાઈ શકે છે. કચ્છની અંદર વરસાદ જે છે એ ઓછા પ્રમાણમાં હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી સમયની અંદર કચ્છમાં પણ ધીમે ધીમે વરસાદનો જે વિધિવત પ્રારંભ છે એ થવાની શક્યતાઓ જે છે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ એ પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ આગામી સમયની અંદર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મધ્યમ જેટલું વાવાઝોડું જે છે એ પણ સર્જાઈ શકે છે. આ વાવાઝોડાથી ખાસ વધુ નુકસાન થવાની ભીતિ નથી, પરંતુ વાવાઝોડાની શક્યતાઓ પણ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આજે ગુજરાતની અંદર ઘણા બધા એવા વિસ્તારો હતા જ્યાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ નોંધાયો છે તે પણ આપણે એના દ્રશ્યો પણ જોવા છે અને સાથે કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ નોંધાયો છે તેને લઈને પણ વાત કરવી છે. આજે 1 જુલાઈથી ગુજરાતમાં ચોમાસું જે છે પૂર બહારમાં ખીલ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. અને રાજ્યની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિવિધ ભાગો છે ત્યાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી હતી. હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ અહેવાલો જણાવી રહ્યા છે કે રાજ્યના 24 થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતના 72 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જે છે ખાબકી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ આકાશી આફત જેવો માહોલ જોવા મળ્યો હતો અને સત્તાવાર આંકડાઓ મુજબ જો વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દમણમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીંયા 7.5 ઇંચ જેટલો વરસાદ જે છે નોંધાયો છે. આટલો બધો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જેવો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વલસાડના મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ 29.1 mm જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એવું જણાવ્યું છે કે દક્ષિણ ઝોનમાં સવારના ગાળામાં જ 27 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 5 થી 10 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં રાતભર ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે ડાંગ અને નવસારીના અંતરિયાળ વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ આગામી કલાકોમાં આક્રમક બને તેવી સંભાવનાઓ પણ સાથે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં 22.4 મીમી, દીવ અને સુરેન્દ્રનગરમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. અને આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ પંથકમાં પણ સવારથી જ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા અને પંચમહાલમાં સવારથી જ હળવા વરસાદી ઝાપટા સાથે વાતાવરણ આહલાદક બની ગયું હતું. વડોદરામાં 0.2 મીમી વરસાદ નોંધાયો છે.
અને હવામાન વિભાગની તાજી ચેતવણી અનુસાર આગામી 2 થી 3 કલાકો રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે સાબિત થઈ શકે છે. અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને વલસાડ જેવા જિલ્લાઓમાં 5 મીમીથી 15 મીમી કે તેથી વધુ તીવ્રતાનો ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, જેને પગલે પ્રશાસને લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર કેટલાય બધા તાલુકાઓની અંદર આ પ્રકારે વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને સતત વેધર અપડેટ્સ અમે BSI ના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહીશું. ગુજરાતની અંદર વરસાદ અને હવામાનને લગતી આગાહીઓ વિશે માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર. રાજકોટની અંદર લોકોને જે હતું જમીનનો માર હતો તેમાંથી રાહત મળશે કારણ કે હા એ બેઠા નહોતા અમે. વરસાદની શરૂઆત કરી દીધી છે. સાથે હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળવાનો છે.